ક્યારેક રસોઈ બનાવવામાં સમય ઓછો હોય અથવા તો કંટાળો આવતો હોય ત્યારે એવું કંઈક બનાવવાનું મન થાય ને કે જે બધાને ભાવે પણ ખરું અને પેટ ભરાઈ જાય. તો આજે હું તમારી સાથે ઘરમાં જ રહેલા સોજી અને શાકભાજીમાંથી એવા નાસ્તાની રેસીપી શેર કરવાની છું કે ખૂબ જ પસંદ આવશે. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે સોજી પલાળીને તૈયાર કરીએ. તો અત્યારે મેં 1 કપ ભરીને સોજી લીધી છે. હવે જેટલી સોજી લઈએ ને એનાથી અડધો આપણે ચાનો લોટ લેવાનો છે. સોજી ને ચાનો લોટ આપણા ઘરની અંદર હંમેશા હોય જ હોય. હવે એની અંદર જેટલો ચાનો લોટ લીધો એટલી જ ક્વોન્ટિટીમાં ખાટું દહીં નાખવાનું. તો અડધો કપ ખાટું દહીં નાખીશું. આદુ અને મરચાંની પેસ્ટ અહીંયા ઘડી મેં નાખી છે અને સ્વાદ મુજબનું મીઠું નાખી દેવાનું છે. પાણી એડ કરવાનું છે. તો અત્યારે અહીંયા ઘડી હું અડધો કપ ભરીને 2 વાર એટલે ટોટલ મેં 1 કપ જેટલું પાણી નાખ્યું છે અને બરાબર મિક્સ કરી આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે. સોજી હોય એટલે 15 થી 20 મિનિટ એને પલળતા લાગે. તો પહેલા આ રીતે આપણે ખીરું તૈયાર કરી દેવાનું અને પછી આગળની તૈયારી કરવાની. ઘણીવાર એવું થાય છે ને કે આપણે કંઈક એવી વસ્તુ બનાવવી હોય જે ઝટપટ તૈયાર થઈ જાય, પેટ પણ ભરાઈ જાય અને બધાને ભાવે તો ખરી જ. એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? કે મહેનત કરીને બનાવીને ઘરમાં ન ગમે તો આજે આપણે એવી જ એક વસ્તુ તૈયાર કરી રહ્યા છે. તો ઢાંકીને રહેવા દઈએ. અને અત્યારે મેં શાકભાજી લીધા છે. ઘરમાં જે પણ તમારી પાસે હોય લઈ શકો. મેં બીટ, ગાજર, કેપ્સિકમ લીધા છે, ડુંગળી છે અને આદુ, મરચાં, લસણની પેસ્ટ પણ તૈયાર કરી લઈશું. તો અત્યારે આ બધા શાકભાજીને આપણે એકદમ ઝીણા ચોપ કરી લેવાના છે. તો મેં આ મિની ચોપરનો ઉપયોગ કર્યો છે, જેનાથી શાકભાજી એકદમ સરસ ઝીણા કટ થઈ જાય છે. અહીંયા તમે તમારી પસંદગીના જે શાકભાજી હોય અથવા તમારી પાસે ઘરમાં જે હોય લઈ શકો. ફ્લાવર લઈ શકાય છે, ફણસી લઈ શકાય છે, મકાઈના દાણા પડ્યા હોય ને તો એ પણ લઈ શકાય છે. તો આપણે બધી જ જે શાકભાજી છે ને એને એકદમ ઝીણી કરવાની છે. બસ આ રીતે એકદમ ઝીણી ઝીણી ચોપ થઈ જવી જોઈએ. જો કેટલું ફાઇન એનું ચોપિંગ થાય છે. તો આ પ્રમાણે આપણે બધા જ જે શાક છે ને એને ચોપ કરી લઈશું. તમારી પાસે જો વટાણા હોય ને, કાચા વટાણા, તો એ પણ લઈ શકાય. એ પણ આ રીતે તમારે ચોપરમાં એકદમ ઝીણા કરી લેવાના. અને તમે જો ડુંગળી નથી ખાતા, લસણ નથી ખાતા, તો તમારે આ નાસ્તામાંથી લસણ અને ડુંગળી સ્કીપ કરી દેવાના. એના બદલે ડુંગળીના બદલે તમે કેબેજ પણ અહીંયા આગળ લઈ શકો છો. જો ઓપ્શન મેં બહુ બધા આપી દીધા છે તો નાસ્તો ચોક્કસ બનાવજો. હવે એકદમ સરસ ક્રન્ચી બને એના માટે આપણે અહીંયા આગળ શીંગ લઈશું. તો મેં અડધો કપ શીંગ લીધી છે અને એને પણ આપણે ચોપરની અંદર એકદમ સરસ ચોપ કરી લેવાની છે. શીંગ જે છે ને એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને નાસ્તામાં એના કારણે ખૂબ જ સરસ ક્રંચ પણ આવે છે. તો અડધો કપ અહીંયા મેં શેકેલી શીંગ લીધી છે. એને આ રીતે એકદમ અધકચરી કરી દેવાની છે અને જ્યારે ખાતી વખતે એનો ક્રંચ આવશે ને એટલો ટેસ્ટી લાગશે ને. તો અત્યારે તમને એમ થતું હશે કે મેં કયું ચોપર લીધું છે. તો મેં અત્યારે અગારોનું મિની ચોપર લીધું છે. ખૂબ જ હેન્ડી છે, એકદમ યુઝફુલ છે. ફટાફટ આપણું કામ થઈ જાય છે. એમ કહેવાય ને કે ભાઈ કલાકોનું કામ આપણું મિનિટોમાં થઈ જાય છે. આ રીતનું એનું સાથે એક કેબલ આવે છે ચાર્જિંગનો, એટલે તમે ચાર્જ કરીને રાખો તો આરામથી તમે એને યુઝ કરી શકો છો. તમારે જો બહારગામ લઈ જવું હોય ને તો ખૂબ જ હેન્ડી છે. આપણા ફોનનું આ રીતનું જે આગળનું ચાર્જરનો પ્લગ હોય છે ને એની અંદર તમારે એને લગાડી દેવાનું અને પછી ચાર્જ કરવા માટે મૂકી દેવાનું છે. એકવાર ચાર્જ થઈ જાય પછી આરામથી તમે એને યુઝ કરી શકો છો અને ચાર્જિંગ ખતમ થાય તો ફરીથી ચાર્જ કરવાનું. ચાર્જ કરવા મૂકશો તો આ રીતે થોડી લાઇટ તમને દેખાશે એની અંદર. હવે તમારે એને વાપરવું હોય તો કેવી રીતે? તો જો આ રીતનું એની અંદર એક ઢાંકણ આવે છે, એ બંધ કરો ને તો જ તમારું આ ચોપર ચાલુ થાય. અને આમાં તમે કંઈ પણ, જેમ કે મેં તમને શાક કરીને બતાડ્યું, શીંગ કરીને બતાડી, તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ આની અંદર કરી શકો છો, પ્યુરી પણ બનાવી શકો છો. આ રીતના પેકિંગની અંદર આવે છે અને પોર્ટેબલ છે. અને સાથે સાથે તમને અહીંયા જે પણ વસ્તુઓ ઉપર બતાવી છે ને બધી જ વસ્તુઓ તમે આની અંદર તૈયાર કરી શકો. ખૂબ જ ઇઝી છે. અને સાફ કેવી રીતે કરવું? તો આ જે 3 પાર્ટ છે એની ઉપરનું ઢાંકણ, બ્લેડ અને અંદરનો બાઉલ, એ ત્રણેય વસ્તુને તમે ધોઈ શકો છો. જ્યારે પણ તમારું કામ પતી જાય તો તમારે એને સાબુથી અથવા તો પાણીથી ધોઈ લેવાની. પણ ઉપરનો આ જે પાર્ટ છે ને જ્યાં આપણે ચાર્જ કર્યું એને ફક્ત કપડાથી લૂસી લેવાનું છે. એમાં પાણી બિલકુલ જ નથી અડાડવાનું. તમારે લિંક જોઈએ ખરીદવાની તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે આપણે જે શાકભાજી બધા ઝીણા કર્યા ને એને એક બાઉલની અંદર મિક્સ કરી લઈશું. આદુ, મરચાં, લસણને પણ મેં પેસ્ટ બનાવી લીધી છે, એટલે કે ચોપરની અંદર ચોપ કરી લીધા છે. તો એ પણ એની અંદર આપણે એડ કરવાના છે. અહીંયા આપણે લીલા મરચાંનો જ ઉપયોગ કરીશું, લાલ મરચું નથી નાખવાનું. અને તીખાશ તમને જેટલી જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની. તમે અહીંયા આગળ લાલ મરચું જો ઈચ્છો તો એડ કરી શકો છો, પણ મેં નથી નાખ્યું. જે શિંગદાણા આપણે ચોપ કર્યા હતા એ એડ કરી દઈશું. સ્વાદ મુજબનું મીઠું, એટલે કે 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. હાફ ટીસ્પૂન અહીંયા આગળ મેં મરી પાવડર નાખ્યો છે અને 1 ટીસ્પૂન આપણે નાખ્યો છે પાઉંભાજી મસાલો. એનાથી એકદમ સરસ ટેસ્ટી આ બનશે.
અને અડધો કપ અહીંયા આગળ મેં કોથમીર એડ કરી છે. હવે બધું જ મિક્સ કરી લેવાનું છે. જ્યારે પણ નાસ્તો તૈયાર કરવો હોય તો પહેલા તમે સોજીને ચાને બેટર કરીને પલળવા મૂકી દો. ત્યાં સુધી તમે ફટાફટ આ કામ કરી શકો છો. અને આપણા જે શાકભાજી ચોપ થાય ત્યાં સુધીમાં આપણું જે બેટર છે એ પલળીને સરસ રીતે સેટ થઈ ગયું હશે. તો જો સોજી છે ને પલળી ગઈ છે એટલે થોડું એ જાડું થઈ ગયું છે. તો હવે આપણે કન્સિસ્ટન્સીને થોડી એડજસ્ટ કરીશું પાણી નાખીને. સાથે અહીંયા આગળ મેં કોથમીર પણ એડ કરી દીધી છે. પાણી અહીંયા આગળ આપણે મેં થોડું દીધું છે, લગભગ 2 થી 3 ચમચી જેટલું. આપણું જે બેટર છે ને આપણે થોડું પતલું રાખવાનું છે. એનું કારણ તમને આગળ જણાવીશ કે બેટર આપણે કેમ પતલું રાખવાનું. હવે અહીંયા 1 ટીસ્પૂન મેં સોડા લીધો છે, ખાવાનો સોડા, અને અડધું લીંબુ નાખી આપણે એને એક્ટિવેટ કરી લઈશું. સોડા નાખશો ને તો રિઝલ્ટ ખૂબ જ સારું આવશે. આમાં ઈનો નથી નાખવાનો, કારણ કે આપણે એને 2 પાર્ટમાં ઉપયોગમાં લઈશું ને તો ઈનોની ઇફેક્ટ તરત ઓછી થઈ જાય, જ્યારે સોડા હોય તો એ થોડો સમય સુધી રહેતી હોય છે. હવે આ રીતનું એક પેન લઈ લેવાનું છે અને એની અંદર તેલ મૂકી અને તલ આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. આપણું જે બેટર છે એને આ રીતે ફેલાઈ દેવાનું. તો જો પતલું બેટર હોય ને તો ઇઝીલી ફેલાઈ જશે. જાડું હશે ને તો બહુ જાડું લેયર બનશે. આપણે બહુ જાડું લેયર નથી જોઈતું. ઢાંકણ ઢાંકી દેવાનું છે, સ્લો ફ્લેમ પર થવા દેવાનું. થોડું એ ચડી જાય પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું ને એ આ રીતે આપણે મૂકી દેવાનું છે. હવે તમને એમ થશે કે કાચા શાકભાજી છે, તો કાચા શાકભાજી છે પણ એકદમ સરસ ચડી જશે, કારણ કે આપણે એને એકદમ નાના નાના ચોપ કરી લીધા છે. હવે એકદમ ચીઝી ટેસ્ટ આવે, બધાને પસંદ આવે, એના માટે મેં અહીંયા થોડું ચીઝ એડ કર્યું છે, પણ ઓપ્શનલ છે. તમારે ન એડ કરવું હોય તો તમે એમ જ બનાવી શકો. અને ઉપર ફરીથી આપણું જે ખીરું તૈયાર કરેલું છે એ એની ઉપર આ રીતે પાથરી દેવાનું છે. પતલું ખીરું છે એટલે ઇઝીલી તમે એને ફેલાવી શકશો. જો જાડું હોય ને તો એ જાડું પણ બને અને એને બનવામાં સમય પણ લાગે, અને પછી બહુ જ ખીરાનો ટેસ્ટ આવે ને તો પણ સારું ન લાગે. આમાં શું છે, પતલું ખીરું છે એટલે વચ્ચે સ્ટફિંગનો પણ ટેસ્ટ આવશે. તો લગભગ મેં 4 મિનિટ માટે એને સ્લો ફ્લેમ પર રહેવા દીધું છે. હવે જો તમે આ રીતે ઉપરથી થઈ ગયું હશે ને તમને આઈડિયા જ આવી જશે. એક પ્લેટ મૂકી દેવાની એટલે ઊંધું થઈ જશે. જો કેટલો ફાઇન એનો કલર આવી ગયો છે ને ક્રિસ્પી બની ગયું છે. બીજી સાઈડ પર સેમ એ જ રીતે આપણે એને ચડવી લેવાનું છે. તમને જરૂર લાગે તો તમે થોડું તેલ અત્યારે એડ કરી શકો. બીજી 2 થી 3 મિનિટ મેં એને રહેવા દીધું તો એકદમ સરસ નીચેથી પણ એ ક્રિસ્પી થઈ ગયું છે. હું તમને બતાડું, જુઓ, બંને સાઈડ એકદમ સરસ એ ક્રિસ્પી થઈ ગયું છે, કલર પણ ફાઇન આવી ગયો છે. તો હવે ગરમ ગરમ જ આપણે એને સર્વ કરી લઈશું. તો અત્યારે મેં એને વચ્ચેથી કટ કરી દીધું છે. આ પ્રમાણે તમે બનાવો ને તો એક ખાવ ને, ધારો કે તમે સવારે ખાધું છે તો આખો દિવસ તમને ભૂખ નહીં લાગે, એટલું એનાથી પેટ ભરી જશે. અને ખાવામાં તો એટલું ટેસ્ટી છે. પાવભાજી મસાલો, શીંગ અને ચીઝ, એ ત્રણેયના કોમ્બિનેશનથી એટલું ટેસ્ટી આ સ્ટફિંગ લાગે છે ને, તમે એકવાર ચોક્કસ બનાવી જુઓ. બનાવશો તો તમે મને યાદ કરશો કે હા, ખરેખર ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો છે, ઓછી મહેનતમાં બધાને પસંદ આવે એવો. તો ફ્રેન્ડ્સ, ક્યારે બનાવો છો કમેન્ટમાં ચોક્કસ જણાવો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે.